સુરત હજીરામાં યુવકનું શંકાસ્પદ રીતે મોત થયું છે. તો સુરતથી હાલ આ વિગતો સામે આવે છે, જ્યાં ખાનગી કંપનીમાં ડ્રાઈવરની નોકરી કરતો હતો રાજેશ રામ મિલનની ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. યુવક ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. મધ્યપ્રદેશથી આ યુવક સુરત આવ્યો હતો. સુરતનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં હજીરામાં યુવકનું શંકાસ્પદ મોત થયું છે. ખાનગી કંપનીમાં તે ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. રાજેશ રામ મિલનની ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. તો યુવક ઘરમાં મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. મધ્યપ્રદેશથી આ યુવક સુરત આવ્યો હતો. તો ખાનગી કંપનીમાં આ યુવક ડ્રાઈવર તરીકે ફરજ પણ બજાવતો હતો. હજીરાનો આ બનાવ છે, જ્યાં યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. ખાનગી કંપનીમાં તે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. રાજેશ રામ મિલનની ઘરમાં મૃતદેહ મળી આવ્યો છે. તો યુવક ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. મધ્યપ્રદેશથી આ યુવક સુરત આવ્યો હતો. તો રોજગારી માટે આ યુવક મધ્યપ્રદેશથી સુરત આવ્યો હતો, ત્યારે રાજેશ રામ મિલનની ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ખાનગી કંપનીમાં તેને નોકરી મળી હતી. તે ખાનગી કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. સુરતના હજીરાનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં યુવકનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું છે.